નમસ્કાર. ચાલો આજે એક એવી તારીખની વાત કરીએ જે કેલેન્ડર પર તો સામાન્ય લાગે, પણ એના પાનાઓમાં ઇતિહાસની કેટલીય અદ્ભુત વાર્તાઓ છુપાયેલી છે. અને હા, આવા જ દિન વિશેષની ઊંડાણપૂર્વકની સમજૂતી માટે યકીન દરજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ 15 ફેબ્રુઆરીની આ ઐતિહાસિક સફર. ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય લાગતો દિવસ કેટલો અસાધારણ હોઈ શકે? આજે આપણે એ જ જોવાના છીએ. વિજ્ઞાનની ઉડાનથી માંડીને યુદ્ધની ભયાનકતા સુધી અને સંસ્કૃતિના વારસાથી લઈને વૈશ્વિક એકતા સુધી 15 ફેબ્રુઆરીએ આ બધું જ જોયું છે. ચાલો એ છુપાયેલી કહાનીઓને જાણીએ. તો આપણી આ સફરની શરૂઆત કરીએ ભારતથી અને જોઈએ કે આ દિવસે દેશના ઇતિહાસમાં કયા કયા મહત્વના વળાંક આવ્યા. વિચારો, 1948માં આઝાદી પછી તરત જ સરદાર પટેલે કાઠિયાવાડના રજવાડાઓને એક કરીને સૌરાષ્ટ્ર રાજ્ય બનાવ્યું. આ એક મજબૂત ભારતના નિર્માણ માટે કેટલું મોટું પગલું હતું. અને પછી ઘણા વર્ષો પછી 1989માં આ જ દિવસે એક બીજી મોટી ઘટના બની. સોવિયત સંઘે અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા. આણે તો આખા દક્ષિણ એશિયાના રાજકારણનો નકશો જ બદલી નાખ્યો. અને હવે વાત કરીએ 2017ની. એ જ તારીખ 15 ફેબ્રુઆરી. આપણી સ્પેસ એજન્સી ઇસરો કંઈક એવું કરવાની તૈયારીમાં હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક એવું મિશન જે ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરે લખાવાનું હતું. 104 આ કોઈ સામાન્ય આંકડો નથી. આ એ સેટેલાઇટ્સની સંખ્યા છે જે ઇસરોએ એક જ રોકેટથી એક જ મિશનમાં લોન્ચ કર્યા હતા. ખરેખર એક વર્લ્ડ રેકોર્ડ. હા, આ હતું મિશન PSLV-C37. શ્રીહરિકોટાથી લોન્ચ થયેલા આ એક જ રોકેટમાં પૂરા 104 ઉપગ્રહો હતા. આ માત્ર એક વિશ્વ રેકોર્ડ નહોતો, આ એક એવી ક્ષણ હતી જેણે દુનિયાને બતાવી દીધું કે સ્પેસ ટેકનોલોજીમાં ભારત હવે કોઈનાથી પાછળ નથી. એક મોટી શક્તિ તરીકે આપણી ઓળખ બની. ઇસરોની આ સિદ્ધિ આપણને બતાવે છે કે માનવતાની પહોંચ ક્યાં સુધી છે, છેક તારાઓ સુધી. અને આ વાત આપણને સદીઓ પાછળ લઈ જાય છે, એક એવા મહાન વૈજ્ઞાનિક પાસે જેનો જન્મ પણ આ જ દિવસે થયો હતો, જેમણે આપણને પહેલીવાર આકાશમાં ઉપર જોતા શીખવ્યો. અને એ હતા ગેલિલિયો ગેલિલી. આપણે સૌ એમને આધુનિક ખગોળશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? એમનો જન્મ પણ 15 ફેબ્રુઆરીએ જ થયો હતો. એમનો ટેલિસ્કોપ, એણે તો બ્રહ્માંડને જોવાની આપણી આખી રીત જ બદલી નાખી. કહી શકાય કે ઇસરો જેવી સંસ્થાઓની આજની સફળતાનો પાયો એમણે જ નાખ્યો હતો. પણ અહીંયા જ ઇતિહાસ એક રસપ્રદ વળાંક લે છે. એક તરફ જ્યાં વિજ્ઞાન આપણને તારાઓ સુધી લઈ જઈ રહ્યું હતું, ત્યાં બીજી તરફ આ જ તારીખે પૃથ્વી પર ભયંકર સંઘર્ષની કહાનીઓ પણ લખાઈ રહી હતી. ખરેખર એક જ દિવસમાં કેટલો વિરોધાભાસ! જેમ કે 1898માં આ દિવસે હવાના બંદરમાં એક અમેરિકન જહાજમાં વિસ્ફોટ થયો અને ડૂબી ગયું. બસ આ એક ઘટના સ્પેનિશ અમેરિકન યુદ્ધનું કારણ બની. અને પછી વર્ષો પછી 1942માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જ તારીખે સિંગાપુરનું પતન થયું. આને બ્રિટિશ લશ્કરી ઇતિહાસની સૌથી મોટી હાર માનવામાં આવે છે. પણ ઇતિહાસ માત્ર યુદ્ધ અને સંઘર્ષની ગાથા નથી. હવે જુઓ કે કેવી રીતે દાયકાઓ પછી આ જ તારીખે આખી દુનિયા યુદ્ધ કરવા માટે નહીં, પણ યુદ્ધ રોકવા માટે એક થઈ. 800થી પણ વધુ. આ શું છે? આ એ શહેરોની સંખ્યા છે જ્યાં વર્ષ 2003માં લાખો લોકો એક જ કારણ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ હતું ઇરાક યુદ્ધનો વિરોધ. આ વૈશ્વિક એકતાનો એક અદ્ભુત નજારો હતો. આને ઇતિહાસની સૌથી મોટી યુદ્ધ વિરોધી રેલી કહેવામાં આવે છે. લાખો લોકોએ એક સાથે, એક અવાજે શાંતિ માટે માંગ કરી. આ ઘટનાએ બતાવ્યું કે 15 ફેબ્રુઆરી માત્ર સંઘર્ષની તારીખ નથી, પણ એ શાંતિ માટેની વૈશ્વિક આશાનું પ્રતીક પણ છે. તો યુદ્ધ અને શાંતિની વાત તો થઈ. હવે એ મહાનુભાવોને યાદ કરીએ જેમના જીવનની મહત્વની ક્ષણો આ તારીખ સાથે જોડાયેલી છે. આ લિસ્ટ જુઓ, કેટલું વૈવિધ્યસભર છે. એક તરફ વિજ્ઞાનના પિતામહ ગેલિલિયોનો જન્મ થયો, તો બીજી તરફ ઉર્દૂ શાયરીના બેતાજ બાદશાહ મિર્ઝા ગાલિબે આ દુનિયાને અલવિદા કહ્યું. આટલું જ નહીં, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર કેજી આંબેડકર અને ઓડિશાના પ્રખ્યાત કવિ રાધામોહન ગઢ નાયકનો પણ આ જન્મદિન છે. વિજ્ઞાન, કળા
અર્થશાસ્ત્ર બધું જ આ એક દિવસમાં સમાયેલું છે. તો આ બધી ઐતિહાસિક વાતો તો થઈ, પણ આજે આપણા સમયમાં 15 ફેબ્રુઆરીનું શું મહત્વ છે? ચાલો જોઈએ કે આજે આ તારીખ કયા કારણોસર ખાસ બની છે. આજે આ તારીખ મુખ્યત્વે 2 કારણોસર યાદ કરવામાં આવે છે. એક છે આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ, જે કેન્સર સામે લડી રહેલા બાળકો અને તેમના પરિવારોને ટેકો આપવા અને જાગૃતિ ફેલાવવા માટે છે. અને બીજું, આ જ દિવસે કેનેડા પોતાનો રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવે છે. 1955માં આ જ દિવસે તેમણે પોતાનો પ્રખ્યાત મેપલ લીફવાળો ધ્વજ અપનાવ્યો હતો. તો આપણે જોયું કે કેવી રીતે સદીઓથી બનતી ઘટનાઓએ 15 ફેબ્રુઆરીના દિવસને આકાર આપ્યો. ઇતિહાસ ક્યારેય અટકતો નથી, એ તો સતત લખાતો રહેશે. પણ હવે વિચારવાનો સવાલ એ છે કે આપણા આજના સમયની કઈ ઘટના એવી હશે જે આવનારી સદીઓ સુધી 15 ફેબ્રુઆરીના ઇતિહાસનો હિસ્સો બનીને રહેશે. આ વિચાર સાથે જ આજે અહીં વિરામ લઈએ.